હેલો ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું રીતિના બ્લોગમાં. તો આપણે લોકો ફરીથી મળી ગયા છીએ અને હું ફરીથી ક્યાંક જાઉં છું. બાબા, હું ક્યાં જાઉં છું એ હું આજે નહીં કહું. હું જઈને સીધું બતાડીશ. સીધું આપણે જોડે જ જોઈશું. એ જગ્યા જોવા લાયક હશે તો સાથે જોશું, દર્શન કરવા લાયક હશે તો સાથે દર્શન કરશું, એન્જોય કરવા લાયક હશે તો સાથે એન્જોય કરશું. સ્ટે ટ્યુન વિથ મી. ઘણું ખરું યાદ કરીને નીકળવાનું હોય, પણ નીકળવાનું હોય ને ત્યારે કાંઈક જો ન ભૂલી જાય ને તો એ ગુજરાતી નહીં. મેં યાદ કરીને બધું બેગમાં નાખ્યું કે મારે આ વસ્તુ લેવી છે, આ વસ્તુ લેવી છે, આ વસ્તુ લેવી છે. એમાં મને એક ફોન આવ્યો કે તારું માઇક ભૂલતી નહીં તાર શૂટિંગ માટે. હવે માઇક મેં લીધું, પણ કયું માઇક ખબર છે? લા 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 ये वाला माइक. अभी यहाँ पे पोरवने वाला माइक तो मैं भूल ही गई. इसको बोलते हैं डफोट. ई मम्मी આવા રસ્તા તો બાપુ આપણા ગુજરાતમાં જ જોવા મળે હો. એટલું બધું પાણી. અરે વાહ. દુબાકા મારવા માંડો. હાલો બધે હાલો દુબાકા મારવા. મેં નામ એટલા માટે જ પેલા વંચાવી દીધું કે હું ક્યાં આવી છું. સી વોટ અ બ્યુટીફુલ લોકેશન. કેટલી મજા આવે છે. તડકો લાગે છે ને તોય એટલી ઠંડક છે અહીંયા. બધા ફેમિલી સાથે અહીંયા આવતા હોય છે બધા. જો અહીંયા જો કે આ ઊંડું નથી એટલે મજા આવે એવું છે. મારો જો અવાજ કદાચ ક્લિયર ન આવે તો માફ કરજો દોસ્તો. ભાઈ હવે આટલા સરસ મજાના વ્યૂમાં તો એમ થાય કે અહીંયા જ ખાટલો નાખીને હોઈ જવાય. અહીંયા છે ને બધા મને એમ છે કે સાઈડમાં અહીંયા આપણે બધા બેસીને નાસ્તો ચા પાણી કરતા હોય. એટલે ખબર છે પરસોત્તમ મહિનામાં બધા ઓલા આંબુડું જંબુડું કરવા આવે એવું કરવાની મજા આવે એવું છે. તો આ જગ્યા બહુ ધ્યાનમાં લેવા જેવી છે. બહુ સરસ જગ્યા છે. અને આ ભાદર ડેમ છે. જોકે મેં તમને એટલા માટે વંચાવી દીધું હતું પહેલાં જ. અને ગોંડલથી કદાચ 18 થી 20 કિલોમીટરના ડિસ્ટન્સ પર જ છે. બહુ નજીક છે આમ તો. અને એમાંય રાજકોટવાળાને તો સાવ નજીક લાગે. રાજકોટવાળાને તો લંડન જ દૂર નથી લાગે. તો આ ભાદર તો હવે સાવ નજીક થઈ જાય. તો મિત્રો અહીંયા આ જગ્યાએ પરિવારની સાથે ફરવા આવવાની મોજ જ કંઈક અલગ છે. અને પાછું આ પાણી અહીંયા બધે છે ને નાના છોકરાઓ નાય છે. એટલે સ્વિમિંગ પુલમાં શું યાર નાવું હોય તો અહીંયા આવવાની મોજ છે આમાં નાવાની. એ કાલુ એ ભૂરા એના ગાલ હોય તો સ્પીડ પકડી જો એ જાય.
જય સિયારામ. હાલ્યા રાખે. હાલો. વડવાયું તો જુઓ કેટલી મોટી મોટી. ઇટ મીન્સ કે ફ્રેન્ડ્સ આ ઝાડ કેટલા વર્ષો જૂનું હશે એની વડવાઈની લંબાઈ ઉપરથી આપણે વિચારી શકીએ હે ને. સરસ મજાનો સિટિંગ એરિયા છે. અહીંયા ઝૂલો છે. यार what a pretty location guys, seriously એક વાર તો ટાઈમ લઈને અહીંયા અચૂક આવવા જેવું છે. ક્યાં મળે આવી જગ્યા? આ તો બધી કુદરતની દેન છે. આ પ્રકૃતિ તો જો. ચારે બાજુ ખાલી લીલા લીલા ઝાડ, અમુક જગ્યાએ ગુલાબી, જાંબલી, આ બધા ફૂલો. સરસ મજાની ફૂલોની કંઈક સુગંધ આવે છે. બહુ જ સરસ સુગંધ આવે છે. કેરીના ઝાડ છે અહીંયા. અને પાછું આટલું બધું પાણી. બધા ભાઈ અહીંયા છોકરાઓને લઈને આવવાની ખરેખર બહુ મજા આવે એવી જગ્યા છે, કેમ કે અહીંયા રમવા માટે એકદમ ખુલ્લી જગ્યા છે. જો આ છોકરાઓને આનાથી વધારે બીજું શું જોતું હોય યાર. નાના નાના બચ્ચાઓ હોય અહીંયા રહીમાં રાખે. આખો દિવસ વયો જાય ખબર જ ન પડે. વાહ, ખાલી પવન આવે છે ને, બધે પાંદડાઓનો જે અવાજ આવે છે ને, જોરદાર એકદમ. જો કેરી, વાવ. A few moments later. બાબુ તમે આ ગાડી એટલે આમ લીધી છે એમ. વાહ. મારે એક વખત ઓલામાં દિવ્ય ભાસ્કરમાં લેખ આવ્યો હતો. હું સેન્ટ્રો લેવા ગયો. હા, એ કહું છું તો એટલું હું બોલી શકું. હું સેન્ટ્રો લેવા ગયો ઓકે. ત્યારે સવારે તમે એમને મને ગેટ રેસમાં જોયો તો પોતીઓ વાળી. હા, એવો શું ગયો પૈસા લઈને ફેલો કર્યો. ઓકે. તો એને મને ઓલા વોચમેન મોર્નિંગમાં હોય 8 વાગે કાઢી, એ નિકલ બહાર નિકલ. અરે મને ગાડી લઈને લે તેરે કો ગાડી લઈને નિકલ, કાઢો બહાર. મેં પછી થેલો ખોલીને પૈસા દેખાડતો. આ પૈસા જો ફૂટકી લે આવ્યો. પૈસા ફોન કર્યા મેનેજરને, આવ્યા. પછી મને ગાડી દીધી, શણગારી અને પછી છે પોતાના પૈસા શણગારી. અને દિવ્ય ભાસ્કર વાળાને બોલાવ્યો. અને દિવ્ય ભાસ્કર વાળાનો 2 પેજનો લેખ આવ્યો તો મારો. અને એમાં છેલ્લે લાસ્ટ લાઈન હતી, બાવાઓને આવું હરખું હોય તો મારે બાવો થાવું છે. બાબુ મને આ જગ્યા વિશે થોડું ઘણું જ્ઞાન આપો. જગ્યા વિશે હું જ્ઞાન આ લોકો હા છે ને અહીંયા લગભગ પછી તમે વાત જો અહીંયા લખેલું છે ઇન અબાઉટ 350 years ago. ઓકે. ત્યાં ઓલા બે બાજુ નદી જાતી હતી ત્યારે કઈ વિકાસ નતો, ડેમ નહોતો ત્યારે. અચ્છા. અને ઓલા ગઢવી લોકો રહેતા હોય જો ડુંગાવાજી સમજી ગયા. હા, ડુંગાવાજી રહેતા ત્યારે એ ગઢવી લોકોમાં એક ભાવિક ભગત હતો. ઓકે. ગાંગણી આટક સરનેમ ગાંગણીયા. ઓકે. તો એ સવારે શિવજીને પૂજા કર્યા વગર પાણી ન પીવું. પૂજા કરવા માટે દેવડકી જાય. દેવડકી 4 કિલોમીટર અહેડ તો એ જાય. પછી એક દિવસ એને શાળાએ મસ્કરી કરી, પાણો લગાવ્યો, પાણો આમ કર્યો અને એમ આમ ધૂળ લગાવી કે આ જીજાજી ત્યાં શિવજી છે, તું ક્યાં લાંબો થાય 4 કિલોમીટર. ઓલે બિચારા અગરબત્તી કરીને એને પાણી પી લીધું.
પછી કે ડોહા આ ધૂળનું ઈ છે જો અને કે ઈ બને જ નહીં બને નહીં મેં બનાવ્યું તો એને છે ને આ લાકડાનો બડો લઈને આમ માર્યો અને લોહીની શેડ નીકળીને એ ફીટ હતી ક્યાં વાત? એટલે એને ઉપરથી એનું નામ છે ગાંગલિયેશ્વર મહાદેવ એ વાહ. લોકોનું સરનેમ હતું ગાંગડી આટા તમારા રાજકોટમાં પુષ્કળ છે આ લોકો આવતા હોય અમારે બરાબર. અહીંયા હું આવ્યો ને બિફોર 40 years આ લોકો જો આ છે ને એને શું કહેવાય એને સાક્ષી છે એવિડન્સ છે આ બે એવિડન્સ છે ઓકે. ત્યાં કઈ હતું જ નહીં પીવાનું પાણી નહીં બહુ મહેનત કરીને આ બધું બનાવ્યું હવે એ કુદરતે ઘણું કીધું છે થઈ ગયા બાકી 40 વર્ષ પહેલા હું આવ્યો 50 ગામને પાણી પહોંચાડે હા 50 ગામ રેડ ટી-શર્ટ આવ્યા સમજાય રેડ ટી-શર્ટ આવી ગયા. અહીંયા જ રાત્રે ખાટલો નાખીને હુઈ જવું છે આમ કઈ જવાય જ નહીં ઘરે બરે હું જાતા હશે આવો કે અહીંયા આવી રીતે રમવાની મજા આવે ફ્રેન્ડ સર્કલની હારે બધા ગ્રુપમાં અહીંયા આવવા જેવું છે ને અહીંયા આવજો જ અને જે આવો ને એ મને ટેગ કરીને કહેજો કે અમે અહીંયા આવ્યા છીએ મારી આઈડીમાં ટેગ કરી નાખજો છેવટે બાકી પ્રકૃતિની મોજમાં નહીં સોરી પ્રકૃતિની ખોજમાં હું મારી મોજમાં ક્યારેક આવું સ્લીપ ઓફ ટંગ થઈ જાય અને તમે તો બધા ઘરના છો આવું તો હવે ચાલે જો મારો આ વિડીયો ગમે તમને લોકોને ગમ્યો હોય તો મારી રિયતિ નામની ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને શેર કરો એને લાઈક આપો અને આ વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં લખો ને વાલકુડાવ લખતા જ નથી કોઈ